મિત્રો, આ જગતમાં આપણને ખુલ્લા દિલથી હસતાય નથી આવડ્યું, એટલા માટે તો લાફિંગ ક્લબો શરૂ થઈ છે. પણ દિલથી હસો અને તંદુરસ્ત રહો. સુરતમાં કરફ્યુ પડેલો અને બોમ્બ પકડાયેલા ખૂબ. એટલે બોમ્બ પકડાયા એટલે પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને એક માણસ ધીરે ધીરે ખરા બપોરે ખંભે થેલો કરી અને હાલ્યો આવતો હતો અને પોલીસવાળા કહે અહીંયા આવ. એટલે ઓલો માણસ બિચારો પોલીસ જો એટલે ઊભો રહી ગયો. બોલો સાહેબ, ક્યાંથી આવે છે? કેમ સાહેબ, મેહોણાથી. ક્યાંથી? મેહોણાથી. છે. અને થેલામાં શું ભર્યું છે? થેલામાં શું છે? એટલે પોલીસવાળા તાળુકીને બોલે એટલે સાહેબ બોમ્બ છે, બોમ્બ. અને બોમ્બનું નામ પડ્યું ને ઓલ્યા પોલીસવાળાને પીઆઈ કે લીમડો પકડ. હાલ લીમડો પકડ. લીમડો પકડાવીને તડકે લઈ જઈને માર્યો બહુ. હો. અને પછી તો થેલામાંથી શીશીઓ ફૂટી ગઈને રોડ ઉપર રેલામ છેલ બોમ્બની થઈ ગઈ. એટલે ઓલ્યા કે અમે તને પૂછ્યું હતું કે આ શું છે થેલામાં, તો તું કહેતો તો બોમ્બ છે. બોમ્બ માટે તો મેં આ તડકામાં ઊભા છીએ. પણ કે સાહેબ હું મેહોણાનો છું ને. બામ કીધું હોત તો આ તકલીફ નહોતી. પેલા પોલીસવાળાએ કીધું કે ભાઈ હવે આ બધો ઢોળાઈ ગયો બામ, એનું શું કરવું? એટલે ઓલ્યો કે સાહેબ હવે આ હુજવાડી દીધો છે ને મને વાહામ ચોપડી દો. બીજો રસ્તો શું થાય એનો? એક જણાને ઘીરે મહેમાન આવ્યા. એનો છોકરો આવ્યો એટલે ઓલ્યો કે જા મહેમાન માટે કંઈક લેતો આવ્યો. છોકરો રિક્ષા લઈ આવ્યો. બોલો લ્યો, મહેમાનને કાઢવા. એટલે મહેમાન પછી ઊભા રહે કે આના ઘીરે ચાય ન પીવાય. મહેમાન નીકળી ગયા બરણાટી મારે. અને પછી છોકરાએ ઘીરે આવીને એના બાપાને પૂછ્યું કે બાપુ આ મહેમાન શું કામ આવ્યા હતા? તો કે બેટા એ તને જોવા માટે આવ્યા હતા. એ તને જોવા માટે આવ્યા હતા. તારી હારે એમની દીકરીનું હક પણ કરવાનું હતું. ન્યા ઓલ્યો પછી પંખા વગરની સાયકલ લઈને દોડ્યો. પણ પછી મહેમાન હાથમાં આવે. કાકા પૂછપરછની બારીએ ગયા. હવે ત્યાં તો એમ પૂછવાનું કે મહેસાણાની બસ કેટલા વાગે આવે, ગાંધીનગરની કેટલા વાગે, વડોદરાની કેટલા વાગે. પણ કાકાને કાંઈ ખબર પડે નહીં, ભણેલા નહીં. એટલે ઓલી બાઈ બેઠી હતી. કાકા કે તમારી ઉંમર કેટલી થઈ? ઓલી કે 22 વર્ષ. કેમ, લગ્ન કર્યા? તો કે ના. ભણો છો? તો કે હા. પાર્ટ ટાઈમ નોકરી કરો છો? તો હા. કાકા આ બધું પૂછવાનું નહીં હો, આ પૂછપરછની બારી છે, આ બધું પૂછવાનું નહીં અહીંયા. એટલે કાકો ખીજાણે તો શું જખમરમાં પાટિયા ચોડ્યા કે પૂછપરછ કરવી તો અમે તો પૂછવાના જ. અને ઓલી કંટાળી ગઈ કે બિચારી કે અહીંયાથી નીકળી જવું જોઈએ. મેનેજરને કીધું કે ભાઈ હવે અહીંયાથી મને જગ્યા બદલો, મારી ટ્રાન્સફર કરો. એટલે કે કેમ? તો કે આવા બધા પ્રશ્નો થાય છે. એટલે પછી મેનેજરે કીધું કે એક કામ કરો, તમે ન્યારો અને એક બીજું બોર્ડ માર્યું કે અહીંયા કોઈ બીજી પૂછપરછ કરવી નહીં. અને ન્યા ઓલા કાકા આવ્યા ને પછી ફરી પૂછ્યું કે અહીંયા બીજી બધી પૂછપરછ લોકો શું કરતા હતા? બેન તો ન્યાય હલવાણી ને. એક જણો મહેમાન થયો એક જણના ઘીરેને કે જો હું મારી પાસે 5 પૈસા છે તો દાન ઇત્યાદિ થોડું ઘણું આગું પાછું કરતો હોઉં તો ભગવાન સુખી રાખે. બોલો કે ભાઈ અમારે તો ખાવાનું ફાંફા, અમે દાન શું કરીએ, ધર્મ શું કરીએ? એટલે કે ધર્મમાં એવું નથી કે પૈસાથી જ ધર્મ થાય. તમે કોઈ આંધળાને રોડ ક્રોસ કરાવો તો એ પુણ્ય મળે. તમે કોઈ અન્નનો ભૂખ્યો હોય ને જો તમારી પાસે જમાડવાના પૈસા ન હોય ને પાર્લે બિસ્કીટનું 5 રૂપિયાનું પેકેટ દઈ દો તો એને આંતરડી કકડતી હોય, એ સૂકી ઠરે તો એ આશીર્વાદ મળે. કોઈકને લૂલા લંગડાને રોડ ક્રોસ કરાવો. આ બધું સાંભળ્યું અને ઓલો માણસ 2 દિવસથી ઘીરે નહોતો આવ્યો. પછી ઓલો આંટો મારવા ગયો કે ભાઈ એનામાં કાંઈ સુધારો થયો છે? લાવો જોતો આવું કે એને હું કહીને આવ્યો હતો કે ભાઈ દાન ધર્મ આ રીતે થાય, એવું નહીં કે પૈસાથી જ દાન થાય. શું કરે છે? તો એના ઘરવાળા કે તમે કહીને ગયા 2 દીથી બારા છે, આવ્યા નથી. અને ઓલો માણસ 5-10 મિનિટમાં આવી ગયો અને થાકી બહુ ગયેલો, પરસેવો થઈ ગયો હતો. પછી આવીને બેઠો કે પાણી દે, તો પાણી દીધું. મહેમાનને કે પધારો. તો કે હા. ક્યાં હતા 2 દી? એટલે કે તમે નહોતું કીધું પૈસા વગર ધર્મ થાય? એટલે અનાથ આશ્રમમાં જમતો હતો અને આંધળા કે લૂલા લંગડાને રોડ ક્રોસ કરાવતો. તો કે એ તો સારી બાબત કહેવાય ને, લૂલા લંગડાને તમે રોડ ક્રોસ કરો. પણ આજે તો કે એક આંધળાને રોડ ક્રોસ કરાવતા આખો દી લાગી ગયો. એટલે કે એટલું બધું કેમ થાય? એને રોડ ક્રોસ કરાવીને પછી તો મૂકી દેવાનો હોય ને. પણ કે એને જ્યાં નહોતું જવું ત્યાં આટા મરાવતો હતો હું કે મારે પૂનનો ભાગલો વધી જાય ને. એટલે પણ એને જવું છે જમણી બાજુ, તું આટા મરાવે આખા બજારમાં, એમ કેમ હાલે? માસ્ટર, શિક્ષક એક દી ક્લાસરૂમની માલિકોર છોકરાઓ વિદ્યાર્થીઓ ભણતા હતા, બોર્ડમાં કાંઈક લખી દીધું હતું ને માસ્તરને ઘેરી નીંદર આવી ગઈ. આગલે દી કોઈકના જમણવારમાં લાડવા ખવાઈ ગયેલા, રહોડામાં બેઠેલા, રાતે ઉજાગરો, દીએ લાડવા ખાધા અને પછી નીંદર આવી ગઈ. એટલે માસ્તર નસકોરા ઢહેડતા હતા ખુરશીમાં.
અને ત્યાં એક છોકરું બીજા છોકરાને કે સાહેબ હોઈ ગયા લાગે. હે સાહેબ હોઈ ગયા લાગે એટલે કે જગાડું ન જગાડ માથાકૂટ કરશે. છોકરો કે સાહેબ 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 ઓય સાહેબ જાગો અને બોર્ડમાં કાંઈક લખી દો ને પછી જ હોઈ જાવ તમારે. સાહેબ આંખ્યું ચોડીને ઊભા થઈ ગયા. સૂતો નહોતો. હે સૂતો નહોતો. હોઈ ગયા તો એ માસ્તર કે સૂતો નહોતો, હું સ્વર્ગમાં ગયો હતો. સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું કામ ગયા હતા? ત્યાં મા શારદા, ભગવાન વિષ્ણુ, ગણપતિ દાદા, લક્ષ્મીજી એ બધાને મળવા ગયો હતો બેટા. ત્યાં શું હોય? શારદાબા મને ભણાવે પછી નીચે આવી અને હું એ બધું તમને ભણાવું બેટા એમ કરીને હાથ ફેરવી અને આમ માથે હાથ ફેરવીને પગે પછી આમ કરીને શાબાશ કહીને બેસી જા દીકરા. અને ત્રીજે દી એ જ છોકરો છેલ્લી બેન્ચે ઘસઘસાટ સૂતો હતો. તો સાહેબને થયું કે મારો આવો બાહોશ વિદ્યાર્થી હોશિયાર અને એ ચાલુ ક્લાસે સૂજાય. અને સાહેબે એને હાલ બોલાવ્યો. ઊભો થઈ જા, આ ભણવા આવ્યો છે તું. અન છોકરું બોલ્યું સાહેબ હું તો નહોતો. હે હું તો નહોતો. તો સ્વર્ગમાં ગયો હતો. શું કામ? કે હું સ્વર્ગમાં આટો મારી આવ્યો. મને એમ કે માતાજીને ભગવાનને હું મળતે હોઉં. મારા સાહેબ જાય છે કોઈક દી હું જતો હોઉં ને. પછી મળ્યા? હા મા શારદાબા મળ્યા, ગણપતિ દાદા મળ્યા, હનુમાન દાદાય મળ્યા. પછી કાંઈ કીધું? મેં પૂછ્યું. એમણે કાંઈ નહોતું કીધું પણ મેં પૂછ્યું. શું પૂછ્યું? મારા સાહેબ અહીંયા આવે છે? તો ભગવાને શું જવાબ દીધો? ભગવાને શું જવાબ દીધો બેટા? ભગવાન કે ખોટી નહોતી, કોઈ દી નથી આવ્યો. હા છોકરા, થેન્ક યુ. જય માતાજી. નમસ્કાર મિત્રો.